નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઇઝરાયલથી એક એવો વિડીયો વાયરલ થયો છે કે જેના કારણે ગુજરાતના પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે। અને એટલું જ નહીં, આ વિડીયોના કારણે તો કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી તેમજ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે આ ધરપકડ બાદ મોડી સાંજે તેમની તબિયત લથડતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પરંતુ સવાલ અહીંયા તો એ થઈ રહ્યો છે કે ઇઝરાયલથી એવો તો કયો વિડીયો સામે આવ્યો છે કે જેના કારણે હિરલબાને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની સામે ગંભીર આરોપોની સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાર્બર મરીન પોલીસે મંગળવારે મોડી સાંજે કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરી હતી। મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની એક મહિલાએ એક વિડીયો વાયરલ કર્યો છે અને એમાં હિરલબા જાડેજા પર તેને અપહરણનો આરોપ લગાવ્યો છે। જે વિડીયોમાં હિરલબા જાડેજા પર લીલુ ઓડેદરાએ પોતાના પતિ, પિતા અને દીકરાના અપહરણનો આરોપ લગાવ્યો હતો, જેથી આ કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાની પત્ની હિરલબા જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે અપહરણની સાથે સાથે પૈસાની લેતી દેતીમાં પણ મહિલાના પતિ અને દીકરા પાસે ઉઘરાણી કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। જેથી હાર્બર મરીન પોલીસે હિરલબા જાડેજાની સાથે 7 લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જોકે આ મામલે સાચી હકીકત શું છે તે મામલે હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે, પરંતુ હિરલબાની ધરપકડ કરવામાં આવતા સમગ્ર પંથકમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।